નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ ઝુંબેશમાં ભાગરૂપે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એજી ગજ્જર અને તેમની ટીમ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ શ્રીરામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એજી ગજ્જરે જણાવ્યું હતું કે તપાસણી દરમિયાન રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે એલપીજી કોમર્શિયલ સિલિન્ડરોનો અનધિકૃત સંગ્રહ અને વેચાણ થતું હોવાનું માલુમ પડ્યું હતું। સ્થળ પરથી ગો ગેસના સંચાલક કિશનભાઈ દશરથભાઈ પાડલિયા અને અર્થ ગેસના સંચાલક દશરથભાઈ પાડલિયા દ્વારા સંગ્રહ કરાયેલા કુલ 54 એલપીજી સિલિન્ડર, જેમાં 16 ભરેલા અને 38 ખાલી સિલિન્ડર મળી આવ્યા હતા। વધુમાં ઉમેર્યું હતું કે સંચાલકો પાસે આ જથ્થાના સંગ્રહ કે વેચાણ માટે કોઈપણ પ્રકારના લાયસન્સ, પેસો લાયસન્સ કે ફાયર સેફટીની મંજૂરી ન હોવા છતાં તેઓ જાહેર સલામતીની પરવા કર્યા વગર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા। આ ગંભીર બેદરકારી બદલ ટીમે તુરંત કાર્યવાહી કરીને ગેરકાયદેસર સંગ્રહ કરેલ તમામ 54 સિલિન્ડર, જેની કિંમત ₹1,41,900 થાય છે, તેમજ ₹5,75,000ની કિંમતનું એક વાહન પણ જપ્ત કર્યું હતું। આમ કુલ ₹7,16,900નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ દ્વારા। ગઈકાલે તારીખ 25 નવેમ્બર 2025ના રોજ માન્ય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર અને ટીમ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ શ્રી રામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસણી કરતા સ્થળ પરથી કેડી રાજ ગો ગેસ એજન્સીના સંચાલક શ્રી કિશનભાઈ દશરથભાઈ પાડલિયા તથા શ્રી રામ ગેસ એજન્સીના સંચાલક શ્રી દશરથભાઈ રઘુભાઈ પાડલિયા દ્વારા અનઅધિકૃત રીતે સ્થળ પર વાહનમાં સંગ્રહ કરેલા કુલ 54 જેટલા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ છે મળી આવેલા છે, જે પૈકી 16 સિલિન્ડર્સ ભરેલા અને 38 સિલિન્ડર્સ ખાલી મળી આવેલા છે। આ સિલિન્ડરને એજન્સીના પ્રોપ્રાઇટરશ્રીઓ દ્વારા કોઈપણ જાતના પરવાનગી, લાયસન્સ, ફાયર સેફટીના સાધનો, ફાયર એનઓસી તથા પેસોના પરવાના વગર રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે અનધિકૃત રીતે વાહનની અંદર સંગ્રહ કરી અને વેચાણ કરતા હોવાનું ધ્યાને આવેલ છે। આથી તેમના દ્વારા ગેસ સિલિન્ડર રૂલ્સ 2016, એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર 2000, પેસોના નિયમો, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની વિવિધ કલમોનો તેઓ દ્વારા ભંગ કરેલ હોય માટે 54 ગેસ સિલિન્ડર્સ, જેની કુલ કિંમત થાય છે ₹1,41,900 તથા સ્થળ પર મળી આવેલ વાહન, જેની કિંમત છે ₹5,75,000, આમ મળી કુલ ₹7,16,900નો મુદ્દામાલ સીઝ કરી કબજે કરી અને આગળની